હાલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। મારું નામ છે જિગ્નેશ પાઠક અને આજે આપણે જવાનું છે ગણપતિ દર્શન કરવા માટે। ઘરેથી નીકળી ગયા છીએ। અમરેલીના બધા પ્રખ્યાત ગણપતિના તમને દર્શન કરાવીશ। સૌ પ્રથમ આપણે દર્શન કરશું ચક્કરગઢ રોડના ફાટક પાસે બિરાજમાન ગણપત દાદા। જય ગણપત દાદા। પછી આપણે આગળ નીકળીને પહોંચ્યા છીએ બીજી મૂર્તિના દર્શન કરવા માટે, જે છે રામેશ્વર મહાદેવની અંદર બિરાજમાન છે। સરદાર ચોકમાં આવેલું છે રામેશ્વર મંદિર, ત્યાં જ છે ગણપત દાદાનું મૂર્તિ બિરાજમાન કરેલી છે અહીંયા। ત્યાં અલગ પ્રકારના મને થોડાક ગણપતિ જોવા મળ્યા। બિસ્કિટથી બનાવેલા છે ગણપતિજી, જે ખૂબ જ સુંદર લાગે છે અને ખૂબ જ આકર્ષિત કરે છે માણસોને। બહુ સરસ મજાની મૂર્તિઓ અહીંયા રાખેલી છે। ત્યારબાદ આપણે જાશું નાગનાથ મંદિર તરફ। ધીમે ધીમે સાયકલ ચલાવવાનું ચાલુ કર્યું છે। આજે હું સાયકલ લઈને નીકળી ગયો છું અમરેલીમાં બધા ગણપતિ દાદાના દર્શન કરવા માટે, ને તમને પણ મિત્રો બધા ગણપતિ દાદાના દર્શન કરાવીશ મારી ચેનલ દ્વારા। આપણે પહોંચી ગયા છીએ નાગનાથ મહાદેવ। જય નાગનાથ। સાર્વજનિક ગણપતિ મહોત્સવ 125 વર્ષથી અહીં કરવામાં આવે છે। આ નાગનાથ મંદિર છે જે નાના બસ સ્ટેન્ડ અમરેલીની અંદર આવેલું છે। આપણે જાશું ગણપતિજીની મૂર્તિઓના દર્શન કરવા માટે। ચાલો મિત્રો। ગણપતિજી માતા પાર્વતી અને ભગવાન શિવના પુત્ર છે। ગણપતિનું આગમન ભાદરવી ચોથના દિવસે થાય છે, એટલે કે ગણેશ ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે। આમ જોવા જઈએ મિત્રો તો ગણપતિજીનું સ્થાપન 10 દિવસનું હોય છે, પણ ઘણાય 3, 5, 7 દિવસની અંદર પણ વિસર્જન કરે છે। ગણપતિજી જે એકમાત્ર એવા દેવતા છે જેને પ્રથમ પૂજવામાં આવે છે। દર્શન કર્યા પછી મિત્રો આપણે જાશું ચિત્તલ રોડ ઉપર સેન્ટર પોઈન્ટ પાસે ગણપતિજીની સ્થાપના કરેલી છે, ત્યાં આપણે જાશું। આપણે પહોંચી ગયા છીએ સહારી ક્લબ ઓફ અમરેલી ભવ્ય ગણપતિ મહોત્સવ 2024, જે દર વર્ષે આ લોકો આટલું સુંદર જ આયોજન કરે છે ગણપતિ દાદાનું। કેટલી ભવ્ય અને સુંદર મૂર્તિ અહીં પધરાવવામાં આવી છે, તમને હું દર્શન કરાવું। બહુ જ સુંદર, મન મોહી લે તેવું રૂપ છે દાદાનું। ગણપત દાદાના પરિવારની વાત કરીએ તો પિતા શિવ છે, માતા પાર્વતી જેને ભગવતી ઉમા તરીકે પણ ઓળખાય છે, બે ભાઈ છે કાર્તિકે, બહેન છે ઓખા। ગણપત દાદાની પત્ની રિદ્ધિ અને સિદ્ધિ। ગણપત દાદાના પુત્ર એક શુભ એક લાભ તે છે। દર્શન કર્યા પછી આપણે જાય છીએ લાઠી રોડના રાજા ગણપત દાદાના દર્શન કરવા માટે। લાઠી રોડના રાજાના દર્શન કરવા માટે જાય છે મિત્રો, ચાલો જઈએ।
લાઠી રોડના રાજા, જે લાઠી રોડ ઉપર આવેલું છે, રામેશ્વર પાર્કની બાજુમાં છે. રિલાયન્સ મોલથી થોડેક જ આગળ આવેલું છે. લાઠી રોડના રાજાના દર્શન કરીએ. અને ખૂબ જ સરસ મજાનું ડેકોરેશન, લાઇટિંગ, અલગ અલગ સ્ટેચ્યુ, હાથીની પ્રતિમા, ભારત માતા, ખૂબ જ સરસ મજાનું આયોજન કરેલું છે. મને ખૂબ જ આનંદ થયો. હવે હું જઈ રહ્યો છું સનરાઈઝ ગ્રુપ દ્વારા આયોજિત રખોપા હનુમાન ગણપતિ મહોત્સવ 2024 ત્યાં દર્શન કરવા માટે. ત્યાં હું પહોંચી ગયો છું. સાઈડમાં આપણે સાયકલ પાર્ક કરી દઈશું. પછી આપણે જઈશું ગણપતિના દર્શન કરવા માટે. હવે આપણે પહોંચી ગયા છીએ ચિત્તલ રોડ ઉપર આવેલું તપોવન મંદિર. ત્યાં ગણપતિજીની સ્થાપના કરેલી છે. ત્યાં આપણે દર્શન કરશું ગણપતિજીના. ચાલો જઈએ. ગણપતિજીનું સૌ પ્રથમ નામ હતું વિનાયક. તે વિનાયક તરીકે પણ ઓળખાય છે. તમને જો મિત્રો ગણપતિજીના વધારે નામ આવડતા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. આજે બધા ગણપતિ દાદાના દર્શન થઈ ગયા છે. બધી જગ્યાએ દર્શન થઈ ગયા છે. હવે ટાઈમ થઈ ગયો દુકાને જવાનો. હું નીકળી ગયો છું દુકાને જવા માટે. નાગનાથ મંદિરે પહોંચી ગયો. હાલો મિત્રો, મળશું નવા વિડીયોમાં. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો લાઈક કરી લેજો.